નમસ્કાર દર્શક મિત્રો, કમિશનર મહિલા અને બાળ વિકાસની કચેરી ICDS તરફથી હું મહેશભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તે મુજબ આપણે દર મહિને એક ILA મોડ્યુલ સેટકોમ કાર્યક્રમના માધ્યમથી શીખીએ છીએ અને આજે આપણે મોડ્યુલ 11 વિશે ચર્ચા કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. મોડ્યુલ 11નો ટૉપિક છે નબળા નવજાત શિશુની સંભાળ. અને આ મોડ્યુલને સમજવા માટે આપણે સૌપ્રથમ એક પ્રેઝન્ટેશનમાં થોડી સ્લાઇડ છે એ સ્લાઇડની ચર્ચા કરીશું અને ત્યાર પછી એ જ મુદ્દાઓને લગતો એક નાનકડો વિડીયો છે એ વિડીયો નિહાળીશું, જેથી કરીને આપણી સમજને આપણે વધારે સ્પષ્ટ કરી શકીએ. તો સૌપ્રથમ પ્રશ્ન એ થાય કે નબળું નવજાત શિશુ કોણ? તો નબળા નવજાત શિશુ વિશે આપણે અગાઉ પણ એક મોડ્યુલમાં નબળું અને બીમાર નવજાત શિશુ વચ્ચે શું તફાવત છે આની આપણે ચર્ચા કરી ગયા છીએ. તો નબળું નવજાત શિશુ કેવી રીતે આપણે ઓળખ કરીશું અને આપણા કાર્ય વિસ્તારના કેટલા નબળા બાળકો એવા છે કે જે આપણાથી છૂટી જાય છે તેની આપણે ચર્ચા કરીશું અને કેવી રીતે એની કાળજી લેવાની છે એ કાળજી વિશે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રેઝન્ટેશનની સ્લાઇડ આપણે જોઈએ. નબળા બાળકની ઓળખ આપણે કેવી રીતે કરીશું? જન્મના દિવસે નીચેની 3 સ્થિતિઓના અવલોકનના આધારે આપણે બાળક નબળું છે કે નહીં તેની ઓળખ કરી શકીએ છીએ. આ 3 મુદ્દાઓ વિશે આપણે અગાઉ મોડ્યુલ 4માં ચર્ચા કરી ગયા છીએ અને 3માંનો પહેલો મુદ્દો છે, શું બાળકનો જન્મ સમયનો વજન 2 કિલોગ્રામ કે તેથી ઓછો છે? જો આવું હોય તો એ બાળક નબળું છે તેવું કહી શકાય. શું બાળકનો જન્મ સગર્ભાવસ્થાના 8.5 મહિના પહેલાં થઈ ગયો છે? તો અધૂરા માસે જો પ્રસૂતિ થઈ હોય તો એ બાળક પણ નબળું છે તેવું કહી શકાય. શું બાળક સારી રીતે સ્તનપાન કરી શકતું નથી? જો આ સ્થિતિ હોય તો પણ યોગ્ય રીતે બાળક સ્તનપાન જન્મ બાદ કરી ના શકતું હોય તો પણ બાળક નબળું છે તેવું કહી શકાય. તો આ જે 3 મુદ્દાઓ લખેલા છે એમાંથી કોઈ પણ એકનો જવાબ પણ જો હામાં હોય તો આપણે એવું સમજવું કે નવજાત બાળક નબળું છે અને આવા બાળકોને જીવિત રાખવા માટે ખાસ સંભાળ રાખવાની જરૂરિયાત હોય છે. નબળા બાળકની ઓળખની આપણે જે ચર્ચા કરી તે વજન ઓછો બતાવ્યો છે, નબળું છે, અધૂરા માસે જન્મેલું બાળક દુબળું પાતળું નબળું દેખાય છે અને ત્રીજી પરિસ્થિતિ જે બાળક યોગ્ય રીતે સ્તનપાન કરી શકતું નથી. નબળા બાળકની ઓળખ કેવી રીતે કરીએ તેમાં આગળ ચર્ચા કરીએ તો દરેક આંગણવાડી કાર્યકરે છેલ્લા 3 મહિના દરમિયાન જન્મેલ બાળકોના રેકોર્ડની સગર્ભા પ્રસૂતિ રજિસ્ટરમાંથી મેળવવો જોઈએ અને આ સમયગાળામાં જન્મેલા બાળકોમાંથી કેટલા બાળકો નબળા હતા તે નક્કી કરવું જોઈએ. એવા નબળા બાળકોનો પણ સમાવેશ કરવામાં આવે છે કે જેમનો જન્મ થયા બાદ મરણ થઈ ગયું છે તે પણ નક્કી કરવું. નીચે ઉદાહરણ તરીકે દર્શાવેલ ફોર્મેટનો ઉપયોગ કરી અને તમામ નબળા બાળકોના આંકડા દરેક આંગણવાડી કાર્યકરે પોતાના કાર્ય વિસ્તાર માટે આ એક્સરસાઇઝ અથવા તો આ એક કસરત કરવી જોઈએ. માહિતી ભેગી કરવામાં આવી હોય તેવા આંગણવાડી કેન્દ્રોની સંખ્યા. છેલ્લા 3 મહિનામાં આંગણવાડી કેન્દ્રોમાં જન્મેલ બાળકોની સંખ્યા. તેમાંથી જન્મ સમયે નબળા જોવા મળેલ બાળકોની સંખ્યા. એટલે આંગણવાડી કાર્યકર પોતાના કાર્ય વિસ્તાર માટે આ કરી શકે અને કોઈ મુખ્ય સેવિકા અથવા સુપરવાઇઝર બેન એમના પોતાના સેજાના એનાલિસિસ માટે કે વિશ્લેષણ માટે પણ આ એક્સરસાઇઝ કરી શકે અને ઘટક કક્ષાએ ડેટા કમ્પાઇલ કરી અને ઘટકનો રિપોર્ટ પણ આવી રીતે આપણે તૈયાર કરી શકીએ. તો કેટલા આંગણવાડી કેન્દ્રોમાં નબળા બાળકોની સંખ્યા કેટલી જોવા મળી છે તે આપણે નક્કી કરી શકીએ. કુલ થયેલ જન્મની સરખામણીમાં નબળા બાળકોની ટકાવારી કાઢવી જોઈએ. જો જન્મેલ તમામ બાળકોમાંથી ઓછામાં ઓછા 10% બાળકો નબળા ન હોય તો સમજવું કે નબળા બાળકોની હજી માહિતી મળી રહી નથી અને આ બાબત આંગણવાડી કાર્યકર જાતે જ નક્કી કરી શકે છે. એટલે એક સર્વસામાન્ય પ્રમાણ અથવા તો રેશિયો કહીએ એ રેશિયો પ્રમાણે કુલ જન્મેલ બાળકોમાંથી 10% જેટલા બાળકો નબળા બાળકો તરીકે જન્મતા હોય છે. પણ આપણે જે આપણા આંગણવાડી કાર્યકર કે સેજાની કે ઘટકની માહિતી એકત્ર કરી અને સરેરાશ ટકાવારી કાઢવાનો પ્રયત્ન કરીએ તેમાં જો 10% કરતાં ઓછા બાળકો જોવા મળે તો હજી આપણાથી આવા બાળકોની ઓળખ કરવાનું ક્યાંક રહી જાય છે અથવા નબળા બાળકો છૂટી જાય છે તેવું કહી શકાય. નબળા બાળકની ઓળખ કરવા માટે
LMP એટલે કે છેલ્લા માસિકની તારીખ, EDD એટલે કે પ્રસૂતિની સંભવિત તારીખ. આ બધા શબ્દોથી આપણે ખૂબ સારી રીતે પરિચિત છીએ. DOM એટલે પરિપક્વતાની તારીખ, ડેટ ઓફ મેચ્યોરિટી વાળા ચાર્ટનો ઉપયોગ કરીને છેલ્લા 3 મહિના દરમિયાન થયેલ પ્રસૂતિઓમાંથી કેટલા બાળકો અપરિપક્વ અથવા તો પ્રીમેચ્યોર જન્મ્યા છે તે શોધવાનું છે. આ ચાર્ટ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ ILA મોડ્યુલમાં. અને એકવાર ફરીથી ગણતરી નીચે આપેલા ટેબલ પ્રમાણે કરીએ કે મારા આંગણવાડી કેન્દ્રમાં કુલ જન્મેલ બાળકોની સંખ્યા, કુલ જન્મની સંખ્યા, કુલ જન્મેલા બાળકોમાંથી નબળા બાળકોની સંખ્યા. શું આપણે તમામ નબળા બાળકોની ગણતરી કરી લીધી છે? આ પ્રશ્ન પણ આપણને થવો જોઈએ. તો દરેક કાર્યકરે પોતાના કાર્ય વિસ્તારમાં જન્મેલા બાળકોની વિગતો એકત્ર કરી અને આ એક્સરસાઇઝ કરવી જોઈએ. શું આપણે નબળા બાળકોની ઓળખ કરવા સક્ષમ છીએ? LMP એકદમ સાચી છે તે બાબતની ખાતરી કેવી રીતે કરવી? સગર્ભાવસ્થાની જેમ બને તેમ જલ્દી નોંધણી કરો. સગર્ભાવસ્થાવાળી મહિલા ભૂલી જાય તે પહેલાં તેને પૂછીને તેની LMP નોંધી લેવી જોઈએ. અમુક કેસમાં LMP કદાચ સાચી ના કાઢી શકાય ત્યારે જ્યારે અગાઉની પ્રસૂતિ પછી માસિક સ્રાવ આવે તે પહેલાં જ ફરીથી સગર્ભા બનવાનો કેસ બને ત્યારે કદાચ LMP સાચી કાઢી ના શકાય એવું બની શકે. જ્યારે મહિલાનું માસિક ચક્ર ખૂબ જ અનિયમિત હોય ત્યારે પણ કદાચ LMP સાચી કાઢી ના શકાય તેવું થઈ શકે. બીજું શું કરીએ તો આપણે નબળા બાળકોની ઓળખ કરવા માટે સક્ષમ થઈએ? તો EDD જાણવા માટે બીજા કેટલાક ઉપાયો પણ છે. EDD જાણ્યા બાદ પરિપક્વતાની ગણતરી ચાર્ટની મદદથી કરી શકીએ છીએ. એટલે પ્રસૂતિની સંભવિત તારીખ આપણે જે કહીએ છીએ તે ચાર્ટ મારફતે આપણે નક્કી કરવું જોઈએ. જો પ્રથમ ટ્રાઇમેસ્ટરનો અલ્ટ્રાસાઉન્ડનો સારો રિપોર્ટ ઉપલબ્ધ હોય તો તેનાથી કાઢવામાં આવેલી પ્રસૂતિની સંભવિત તારીખ LMPના આધારે કાઢવામાં આવતી પ્રસૂતિની સંભવિત તારીખ કરતાં વધુ સચોટ હોય છે. એટલે જે સોનોગ્રાફીના રિપોર્ટ્સ પહેલા ત્રિમાસિક દરમિયાન આપણે કરાવીએ છીએ એ રિપોર્ટ્સ બહુ સારો જો હોય તો એનાથી કાઢવામાં આવેલી જે સંભવિત તારીખ છે પ્રસૂતિની એ LMPના આધારે કાઢવામાં આવતી તારીખ કરતાં વધારે સચોટ અને ચોક્કસ હોય છે. 6 કે 7મા મહિને પેટની તપાસ કરીને ANM અથવા ડૉક્ટર અંદાજિત પ્રસૂતિની સંભવિત તારીખ જણાવી શકે છે. જો કોઈ માહિતી ના હોય તો તેનો ઉપયોગ પણ કરી શકીએ જેથી કરીને આપણે નબળા બાળકોની ઓળખ કરવામાં મદદ મળી શકે. જો પ્રસૂતિ હોસ્પિટલમાં થઈ હોય તો જન્મ સમયના બાળકના વજનની માહિતી હોસ્પિટલના રજિસ્ટરમાંથી મેળવી શકીએ છીએ અને આ બાબત પણ આપણને નબળા બાળકોની ઓળખ માટે મદદરૂપ થઈ શકે છે. જો જન્મના પ્રથમ દિવસથી જ બાળક સ્તનપાન કરવામાં નબળું હોય તો બાળકને નબળું જ ગણવામાં આવશે. બાળકનો વજન 2 કિલોગ્રામ કરતાં ઓછો હોય અને જન્મ પરિપક્વતાની તારીખ પહેલાં હોય તો પણ નબળું જ ગણાશે. કોઈપણ નબળું બાળક આપણાથી રહી ના જાય તેના માટે આપણે શું કરી શકીએ? નબળું બાળક કોણ છે, આપણે એને ઓળખવા માટે સક્ષમ છીએ કે નહીં એ જાણી લીધા પછી આપણે આપણાથી એ બાળકો રહી ના જાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પ્રથમ સગર્ભાવસ્થાની વહેલા નોંધણી કરો અને LMP એટલે કે છેલ્લા માસિકની જે તારીખ છે તેને પણ તરત જ નોંધો. પરિપક્વતાની તારીખની ગણતરી સચોટ રીતે કરો અને જેમ બને તેમ ઝડપથી માતા અને પરિવારને પરિપક્વતાની તારીખની સાથે પ્રસૂતિની સંભવિત તારીખની પણ જાણ કરો. બાળકના જન્મ બાદ જેમ બને તેમ વહેલા, બની શકે તો 24 કલાકની અંદર જ બાળકના ઘરની મુલાકાત કરો. જન્મના પ્રથમ દિવસે જ બાળકનો વજન કરો. જન્મના પ્રથમ દિવસે જ બાળકના સ્તનપાનનું અવલોકન કરો. આ બધું કરવાથી જો બાળક સમય કરતાં વહેલું જન્મ્યું હશે તો પણ આપણને ખબર પડી જશે. બાળકનો વજન તંદુરસ્ત બાળકના વજન કરતાં ઓછો હશે તો પણ આપણને ખ્યાલ આવશે. અને બાળક જો સ્તનપાન કરવામાં નબળું હશે તો પણ
બાળકના સ્તનપાનનું અવલોકન કરીને આપણે જાણી શકીશું. તો આ ત્રણેય બાબતો આપણે જાણી શકીશું અને જેથી આપણે નક્કી કરી શકીશું કે આ બાળક નબળું છે કે તંદુરસ્ત છે. અને આ નક્કી કરવા માટે આ મુદ્દાઓનો આપણે કાર્યક્રમ અથવા કામગીરી કરીશું તો કોઈપણ બાળક આપણાથી રહી નહીં જાય, કોઈપણ નબળું બાળક આપણાથી છૂટી નહીં જાય. નબળા બાળકોની ઓળખ અને સંભાળ એટલા માટે જરૂરી છે કારણ કે નબળા બાળકોના મૃત્યુની સંભાવના સ્વસ્થ બાળકોની સરખામણીમાં ખૂબ જ વધારે હોય છે. જો યોગ્ય સંભાળની વ્યવસ્થા હોય તો આપણે એ બાબતની ખાતરી કરી શકીએ કે મોટાભાગના નબળા બાળકનો જીવ બચાવી શકાય છે. મોટાભાગના કેસમાં આવી સંભાળ ઘરે જ આપી શકાય છે. નબળા બાળકોને આપવાની થતી ખાસ સંભાળમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તો 3 અગત્યના મુદ્દાઓ નબળા બાળકોને ઘરે જ આપણે સંભાળ આપીને કેવી રીતે સારું કરી શકીએ એના માટેના છે. સૌથી પ્રથમ, બાળકને હૂંફાળું રાખવા પર વધારે ધ્યાન આપો. જેટલું શક્ય હોય તેટલું વધારે કાંગારૂ મધર કેરનો ઉપયોગ કરો. આ ઉપરાંત સુતરાઉ કપડાં જેમ કે જૂની સાડી કે ધોતીના એક કરતાં વધારે પળમાં બાળકને વીંટાળીને રાખો અને બાળકને પોતાના શરીરની નજીક ચોંટાડીને રાખો. તો કોઈ પણ નબળું બાળક હોય તો એને સૌથી પહેલાં કાંગારૂ મધર કેર સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ એટલે માતા અથવા તો પરિવારના કોઈ તંદુરસ્ત અને પુખ્ત ઉંમરના સભ્યની સાથે ચામડી સાથે શરીર સાથે વળગાડીને રાખીએ તો બાળકને ઘણો ફાયદો થાય છે. અને 16 નંબરનું મોડ્યુલ કાંગારૂ મધર કેરને લગતું જ છે. એ મોડ્યુલ પણ આપણે અગાઉ શીખી ગયા છીએ અને એ મોડ્યુલમાં કાંગારૂ મધર કેર વિશે જ આખી ચર્ચા કરવામાં આવી છે. તો સૌથી પહેલો મુદ્દો છે નબળા બાળકને સારું કરવા માટે એક્સ્ટ્રા હૂંફ આપવાની છે, કાંગારૂ મધર કેર કરવાની છે. બીજો મુદ્દો છે સ્વચ્છતા ઉપર ખૂબ જ ધ્યાન આપો. કોઈ પણ હેતુ જેવા કે સાફ સફાઈ, દૂધ પીવડાવવું કે કપડાં બદલવા માટે કે બાળકને સ્પર્શ કરતાં પહેલાં હાથ સાબુથી ધોવા અને તેને તેની જાતે સુકાવા દેવા. તેને કોઈ કપડાથી લૂછવા નહીં. તો પહેલો અગત્યનો મુદ્દો છે એક્સ્ટ્રા હૂંફ, એક્સ્ટ્રા ક્લીનલીનેસ. ત્રીજો મુદ્દો છે વારંવાર સ્તનપાન. સ્તનપાન કરાવવા માટે અથવા તો સ્તનપાન કરાવવા પર વધુ ધ્યાન આપો. બાળકને વારંવાર સ્તનપાન કરાવો. જરૂર જણાય તો દર 1-2 કલાકે જગાડીને પણ. જો બાળક સ્તનપાન કરતાં ઊંઘી જાય તો તેને ઊંઘમાંથી જગાડીને દૂધ પીવડાવવાની કોશિશ કરો. જો બાળક એકવાર સ્તનપાન કરતી વખતે બંને સ્તન ખાલી ના કરી શકતું હોય તો દરેક વખતે અલગ અલગ સ્તન દ્વારા દૂધ પીવડાવો. મતલબ એક વખતમાં એક સ્તનનું જ દૂધ પીવડાવો, પછી ફરી વખતે બીજા સ્તનથી જો જરૂર જણાય તો દૂધ કપમાંથી બહાર કાઢો અને નાની વાટકી અથવા કપ વડે બાળકને માતાનું દૂધ આપો. જો બાળક યોગ્ય રીતે ચૂસવામાં, દૂધ પીવામાં સક્ષમ ના હોય તો માતાના સ્તનમાંથી દૂધ બહાર કાઢીને પણ વાટકી અને ચમચી વડે અથવા તો કપ વડે માતાનું દૂધ પીવડાવી શકાય. બહારનો કે અન્ય કોઈ દૂધ આપવાનું નથી જ્યાં સુધી બાળક 6 મહિનાનું ન થાય ત્યાં સુધી. જ્યાં સુધી નબળા બાળકો યોગ્ય રીતે જોરથી સ્તનપાન કરવાનું શરૂ ના કરે અને તેમના વજનમાં પૂરતો વધારો ના થાય ત્યાં સુધી તેમને આ ખાસ સંભાળની જરૂરિયાત રહે છે. ખાસ સંભાળના 3 મુદ્દા ફરીથી એકવાર રિપીટ કરી દઉં. કાંગારૂ મધર કેર, એક્સ્ટ્રા હૂંફ, એક્સ્ટ્રા ક્લીનલીનેસ અને વધુમાં વધુ સ્તનપાન. આ 3 મુદ્દાની કાળજી આપણે લઈશું તો નબળા બાળકોને આપણે ઘરે જ યોગ્ય રીતે સ્વસ્થ કરી શકીએ છીએ. શું આપણે નબળા બાળકોની ઓળખ થયા બાદ પૂરતી સંભાળની ખાતરી કરીએ છીએ? શું આપણે માતા પિતાને જાણ કરીએ છીએ કે બાળકને ખાસ સંભાળની જરૂર છે? આ દરેક આંગણવાડી કાર્યકરે પોતાની જાતને આ સવાલ પૂછી અને જો એનો જવાબ નામાં આવતો હોય તો આવા નબળા બાળકોની ઓળખ કરવા માટે દરેક નબળા બાળકના માતા પિતાને જાણ કરવી અને કેવી રીતે શું કાળજી રાખવાની છે તેની સમજ આપવી. શું પ્રસૂતિ પછી પહેલા અઠવાડિયામાં આપણે દરેક દિવસે ઓછામાં ઓછું એકવાર
તે પરિવારને મળીને બાળકની ખાસ કાળજી સંભાળની ખાતરી કરી રહ્યા છીએ? જો આપણે આ કાળજી અથવા તો સંભાળની ખાતરી નથી કરી રહ્યા તો એ કરવું જરૂરી છે. ઓછામાં ઓછું અઠવાડિયામાં એક વખત શરૂઆતના તબક્કે પ્રથમ માસમાં બાળકના ઘરે વિઝિટ કરવી અને તેમને સમજાવટ આપવી. શું આપણે 1500 ગ્રામ એટલે કે 1.5 કિલોગ્રામ કરતાં ઓછો વજન ધરાવનાર કે દૂધ ગળવા માટે જરા પણ સમર્થ ના હોય તેવા બાળકોની ઓળખ કરી છે? શું આપણે તેવા બાળકોને નજીકના નબળા શિશુ સંભાળ કેન્દ્ર SNCU પર મોકલીએ છીએ? આ સવાલ પણ દરેક આંગણવાડી કાર્યકરે પોતાને પૂછવો, અને જો એ કરવામાં આપણી ક્યાંક ઉણપ રહેતી હોય અથવા છૂટી જતા હોય એવા બાળકો, તો આ તમામ કામગીરી દરેક નબળા બાળક માટે તમામ આંગણવાડી કાર્યકરોએ કરવી. ત્રણેય મુદ્દાઓ ફરીથી અહીંયા દર્શાવ્યા છે: સતત સ્તનપાન, કાંગારૂ મધર કેર અને સ્વચ્છતા. આ 3 બાબતોની બાળક નબળું હોય તેના માટે કાળજી લેવાની રહે છે. સ્વચ્છતા માટે હાથ ધોવાના પગથિયાની અહીંયા ચિત્ર બતાવ્યું છે, અને આ બધા જ પગથિયા અથવા સ્ટેપ જે છે તમામ આંગણવાડી કાર્યકરને ખૂબ સારી રીતે ખબર છે. ના ખબર હોય તો આ ચિત્રમાં 6 સ્ટેપ બતાવ્યા છે. હાથને પાણીથી પહેલાં ભીના કરો, સાબુ વડે લગાડો, પછી સીધી રીતે હાથને આપણે રગડવાના છે, ઉલટા કરીને હાથ રગડવાના છે, નખનો જે ભાગ છે તે સાફ કરવાનો છે, અંગૂઠા સાફ કરવાના છે, અને ત્યાર પછી આપણું કાંડાનો ભાગ સાફ કરવાનો છે. આ 6 પગથિયા યોગ્ય રીતે હાથની સફાઈ માટેના છે. અને આ તમામ પગથિયા માટે તમામ આંગણવાડીઓમાં બે વર્ષ પહેલાં એક કાર્યક્રમ પણ કરવામાં આવેલો, અને એ કાર્યક્રમમાં ઘણા બધા લોકોને પણ આપણે સામેલ કર્યા હતા. અને આ હાથની સ્વચ્છતા કેવી રીતે રાખવી અથવા હાથ ધોવાના પગથિયા અથવા સ્ટેપ શું છે તે વિશે આપણે લોકોને જાગૃત કર્યા છે. અને છતાં પણ જો કોઈને આ સ્ટેપમાં તકલીફ હોય તો ફરીથી આ સ્ટેપ બધા પોતાની રીતે યાદ કરવાનો પ્રયત્ન કરે અને લોકોને પણ સમજાવે કે હાથની સ્વચ્છતા કેવી રીતે રાખવાની છે. નબળા બાળકની ઓળખ અને સંભાળની નોંધ કરવી. આંગણવાડી કાર્યકર નીચેના રજિસ્ટરોમાં માહિતી નોંધશે: સગર્ભાવસ્થા, LMP, EDD, DOM ની માહિતી સગર્ભાવસ્થાની નોંધણી રજિસ્ટર 5માં કરવી જોઈએ. 5 નંબરનું જે રજિસ્ટર છે સગર્ભા અને ધાત્રી માતાનું, એમાં આ નોંધ કરવાની છે. આ ઉપરાંત જો માતાનું નામ અગાઉથી પરિવારના પાના પર નોંધેલ ના હોય તો તેની નોંધ રજિસ્ટર 1માં કરવી જોઈએ. રજિસ્ટર 1 એટલે આપણું ગૃહ ડિટેલ સર્વે માટેનું રજિસ્ટર અથવા તો કુટુંબ સર્વે તમે જેને કહો છો, એ રજિસ્ટરમાં જો કોઈ બહેનનું નામ નોંધવાનું રહી ગયું હોય, કોઈ પરિવારમાં નવા પરણીને આવેલા બહેન હોય અને એનું નામ ત્યાં નોંધ્યું ના હોય અને એ સગર્ભા બને છે, ત્યાં સુધી જો નામ ત્યાં ના હોય તો એ રજિસ્ટરમાં પણ નામની નોંધણી કરવી. અધૂરા મહિને પ્રસૂતિની પીડાની ઓળખ. જો આવું થાય તો રજિસ્ટર નંબર 9 વિભાગ 2માં નોંધ કરવી. આ રજિસ્ટર નંબર 9 છે એ સંદર્ભ સેવાઓને લગતું રજિસ્ટર છે. સંદર્ભ સેવાઓના રજિસ્ટરમાં 2 વિભાગ છે. પહેલો વિભાગ જે છે તે બાળકોના રેફરલને લગતો છે, અને બીજો વિભાગ જે છે તે સગર્ભા માતાઓને જો કોઈ કામસર અથવા તો આરોગ્યની સમસ્યાઓના માટે રિફર કરવાના થયા હોય સંદર્ભ સેવા માટે, તો એમનું છે. તો અધૂરા મહિને પ્રસૂતિની પીડાની ઓળખવાળી કોઈ મહિના ઓળખાય છે તો એને 9 નંબરના રજિસ્ટરમાં વિભાગ 2માં નોંધવી જોઈએ. ઘર મુલાકાત દરમિયાન નબળા બાળકની ઓળખ થાય તો 8 નંબરનું રજિસ્ટર જે છે તે ગૃહ મુલાકાતનું રજિસ્ટર છે. આ ગૃહ મુલાકાતના રજિસ્ટરના પત્રકમાં ઊભી હરોળ 5 કે 6માં નોંધણી કરવાની છે. ત્યારબાદ 9 નંબરનું રજિસ્ટર, હમણાં મેં કીધું તે પ્રમાણે વિભાગ 1 એ બાળકોના રેફરલને લગતું માહિતી માટેનો છે. એમાં કેસ મેનેજમેન્ટ એન્ડ રેફરલ ઓફ ચિલ્ડ્રન ઊભી હરોળ 8માં આ વિગતો નોંધવાની રહેશે. નબળા બાળકની ઓળખ અને સંભાળની નોંધ કરવી. આંગણવાડી કાર્યકર નીચેના રજિસ્ટરોમાં માહિતી નોંધશે: માતાનું દૂધ ચૂસવા અને ગળવામાં ખૂબ જ નબળા હોય તેવા બાળકોની ઓળખ કરીને રજિસ્ટર 8માં ગૃહ મુલાકાત તરીકે ઓળખેલ સમસ્યા તરીકે નોંધો.
રજિસ્ટર 9માં રેફર કરવામાં આવેલ સમસ્યા તરીકે નોંધવાનું છે. નબળા બાળકનું ઓછામાં ઓછું 1 અઠવાડિયા સુધી ફોલોઅપ કરવું. રજિસ્ટર 8માં ઊભી હરોળ 6 અને 6માં જરૂર મુજબ તેની નોંધ કરો. નબળા બાળકના મૃત્યુના કિસ્સામાં રજિસ્ટર 10 વિભાગ 8 અને રજિસ્ટર 8માં તેની નોંધ કરવાની છે. આ તમામ માહિતી સમજ્યા પછી અમલીકરણ માટેના મુદ્દાઓ શું છે? તો નબળા બાળકોનો જીવ બચાવવા માટે આપણે હવેથી શું કરીશું? હવેથી આપણે આપણા વિસ્તારમાં કોઈપણ નબળા બાળકની ઓળખ કરવાનું ચૂકીશું નહીં. બધા નબળા બાળકો નાજુક સ્થિતિમાંથી બહાર આવે ત્યાં સુધી મુલાકાત કરીશું. આપણે ઓળખ થયેલ તમામ નબળા બાળકોની અને તેઓને આપેલ મદદને લગતી વિગતોની યોગ્ય રીતે યોગ્ય રજિસ્ટરમાં નોંધ કરીશું. તો આ ખૂબ જ અગત્યના મુદ્દા જે આપણે આખા મોડ્યુલની ચર્ચા કરી છે એના અમલીકરણના 3 મુદ્દા છે. હવે આપણે આ મોડ્યુલને લગતો એક વિડીયો છે જે ચર્ચા કરી છે તે બધી જ માહિતી આ વિડીયોમાં પણ છે. એ વિડીયો જોઈ અને વધારે સ્પષ્ટ થવા માટેનો પ્રયત્ન કરીએ. તો હવે આપણે એક वीडियो જોઈએ છીએ. बीमार नवजात शिशु की पहचान एवं रेफरल सेवा, इस मॉड्यूल में आपका स्वागत है. नमस्कार, मेरा नाम सुनीता है और मैं आंगनबाड़ी की सुपरवाइजर हूँ. इस मॉड्यूल में मैं आपकी मार्गदर्शिका रहूंगी. ये गिरिजा है. गिरिजा ने कुछ समय पहले ही एक शिशु को जन्म दिया है. जन्म के कुछ समय बाद ही शिशु बीमार रहने लगा. जब गिरिजा शिशु को अस्पताल ले गई तो डॉक्टर ने बताया कि शिशु किसी संक्रमण के कारण बीमार रहता है. गिरिजा और उसके सभी परिवार वाले बहुत चिंतित हैं. ऐसी परिस्थिति में एक आंगनबाड़ी कार्यकर्ता किस प्रकार मदद कर सकती है? इस मॉड्यूल में हम इसी के बारे में विस्तार से जानेंगे. आइए शुरू करते हैं. इस मॉड्यूल के अंत तक आप जानेंगे कि नवजात शिशुओं में संक्रमण होने की आशंका अधिक क्यों रहती है और इन संक्रमणों के स्रोत क्या हैं. नवजात शिशुओं को संक्रमण से बचाने के लिए क्या करना चाहिए. आप कैसे पता करेंगी कि नवजात शिशु बीमार है और बीमार शिशु को मृत्यु से कैसे बचाया जा सकता है. बीमार शिशु की पहचान के लिए आप क्या कर सकती हैं और बीमार शिशु की देखभाल सही तरीके से हो यह कैसे सुनिश्चित कर सकती हैं. गांव में एक नवजात शिशु बहुत ही कमजोर है. हमारी एक आंगनबाड़ी कार्यकर्ता विद्या शिशु को देखने उसके घर जा रही हैं. आइए देखें वहाँ क्या हुआ. पहले मुझे जानना होगा कि शिशु बीमार तो नहीं है. इसके लिए नवजात शिशुओं में दिखाई देने वाले कुछ शुरुआती लक्षणों की पहचान करनी होगी, जैसे गर्भनाल के पास लाल या सूजन, गर्भनाल में से पस या खून निकलने के साथ ही दुर्गंध आना, गर्भनाल ठीक भी दिख रही हो तब भी शिशु सुस्त और बीमार लग सकता है और शिशु के शरीर में संक्रमण प्रवेश करके तेजी से फैल सकता है. क्या शिशु सही से स्तनपान कर रहा है? स्तनपान कर तो रहा है परंतु पहले से कम. यदि नवजात शिशु शुरुआती दिनों तक ठीक से स्तनपान कर रहा हो किंतु फिर स्तनपान करने की अनिच्छा दिखा रहा है तो हो सकता है कि वो बीमार हो रहा हो. क्या शिशु सक्रिय है? नहीं, ये काफी सुस्त है. यदि शिशु ढीला आधी नींद में सुस्त लग रहा है और जगाने पर भी मुश्किल से उठ रहा है या ठीक से जग नहीं रहा है तो शिशु को गंभीर बीमारी हो सकती है. शिशु का तापमान कैसा है? तापमान तो मैंने जांचा नहीं. शिशु के पांव के तापमान को महसूस करें. यदि शिशु का पेट व पैर ठंडे हैं तो हो सकता है कि वो बहुत बीमार हो. ध्यान दें कि शिशु सांस कैसे ले रहा है. बीमार शिशु बहुत तेज तेज सांस लेगा. सांसों के बीच अधिक ठहराव होगा या भारी सांसें लेगा. अगर शिशु की सांस लेने की दर 60 प्रति मिनट से अधिक है तो ये असामान्य है. यदि जोखिम के चारों लक्षणों में से कोई भी लक्षण दिखे
जैसे स्तनपान में कमी, छूने पर ठंडा, गतिविधि में कमी और निमोनिया के चिन्ह, तो नवजात शिशु को नजदीकी अस्पताल भेजें। दीदी, मुझे तो अब बहुत डर लग रहा है, कहीं मेरे बच्चे को कुछ हो ना जाए। तुम चिंता मत करो, बीमार शिशु को बचाया जा सकता है। ऐसे अस्पतालों की पहचान करनी चाहिए जहां इंजेक्शन व ड्रिप से एंटीबायोटिक्स दी जा सकती हो। यदि नवजात शिशु दूध बिल्कुल नहीं पी रहा है तो उसे तुरंत भर्ती करवाएं। आशा या ANM से तुरंत संपर्क करें। आइए जानें कि नवजात शिशु का इलाज किसके द्वारा और कहां-कहां संभव है। प्रशिक्षित आशा कार्यकर्ता द्वारा मुंह के जरिए एंटीबायोटिक्स की पहली खुराक देकर, प्रशिक्षित ANM द्वारा इंजेक्शन से एंटीबायोटिक्स देकर, ऐसे प्राथमिक स्वास्थ्य केंद्र या अन्य अस्पताल में जहां इंजेक्शन व ड्रिप से एंटीबायोटिक्स देने की सुविधा उपलब्ध हो। आज आंगनबाड़ी कार्यकर्ता आशा बताने जा रही हैं कि नवजात शिशुओं में संक्रमण की संभावना अधिक क्यों होती है। आइए हम भी जानें। 9 माह तक मां के पेट की सुरक्षा में रहने के बाद शिशु एकदम से ऐसी दुनिया में आ जाता है जो स्वच्छ नहीं है, जहां कीटाणु हैं और जो मां के गर्भ की तरह सुरक्षित नहीं है। नवजात शिशुओं के शरीर ने संक्रमणों से लड़ना अभी सीखा नहीं होता है। ऐसे नवजात शिशु जिनका वजन जन्म के समय कम होता है या जो समय से पूर्व पैदा हो जाते हैं, उन्हें सामान्य जन्मे शिशुओं की तुलना में संक्रमण होने की आशंका अधिक रहती है। जन्म के बाद नवजात शिशुओं के लिए सबसे बड़ी सुरक्षा उनकी मां का दूध है। 2 किलोग्राम से कम वजन वाले अधिकतर कमजोर नवजात शिशुओं में ज्यादा बल और ऊर्जा नहीं होती है और वे शुरुआती कुछ दिनों में स्तनपान नहीं कर पाते हैं। ऐसे शिशुओं को कप या चम्मच से दूध पिलाने के दौरान साफ सफाई का ध्यान न रखने से संक्रमण होने की अधिक संभावना रहती है। एक कमजोर और एक बीमार नवजात शिशु में क्या अंतर है? जो शिशु जन्म के तुरंत बाद आवश्यक ताकत के साथ स्तनपान नहीं कर पाता है या जिसका वजन 2 किलोग्राम से नीचे है या उसका जन्म 8.5 महीने अथवा 37 सप्ताह पूरे करने से पहले हो जाता है, वह एक कमजोर नवजात शिशु होता है। जबकि जो शिशु पहले तो ठीक तरह से स्तनपान कर रहा था किंतु अब स्तनपान में कम रुचि ले रहा है और जिसकी सक्रियता भी कम हो गई है, वह शिशु बीमारी के लक्षण दिखा रहा है। नवजात शिशुओं में संक्रमण कहां से आता है? नवजात शिशु निम्नलिखित प्रकार से संक्रमित हो सकते हैं। गर्भनाल को बांधने के लिए जीवाणु रहित किए बिना इस्तेमाल किए जाने वाले पकड़ या धागे से, गर्भनाल को काटने के लिए जीवाणु रहित किए बिना इस्तेमाल की जाने वाली ब्लेड या कैंची या अन्य उपकरणों से, गर्भनाल या नाभि पर कुछ भी शहद, घी, हल्दी, दवा या पाउडर और विशेषकर हानिकारक पदार्थ जैसे कि गोबर व गौमूत्र लगाने से, गर्भनाल या नाभि को गंदे कपड़े से पोंछने से, प्रसव के समय व घर पर अस्वच्छ वातावरण से, शिशु को साफ करते समय, स्तनपान कराते समय या कपड़े बदलवाते समय अस्वच्छ हाथों से छूने से। जो लोग सर्दी, खांसी, जुकाम, बुखार, चर्म रोग आदि संक्रमणों से पीड़ित हैं, वे भी नवजात शिशुओं को संक्रमित कर सकते हैं। स्तनपान के अलावा अन्य भोजन व अन्य पेय जैसे जन्म घुट्टी, पानी या शहद इत्यादि देने से। दीदी, हम बीमार शिशु की पहचान कैसे कर सकते हैं? गृह भ्रमण के समय माता से बात करें
और पूछें कि क्या उन्होंने शिशु के बारे में कुछ ऐसा देखा है जो कि उन्हें चिंतित कर रहा हो। सभी नवजात शिशुओं में बीमारियां तेजी से बिगड़ सकती हैं और कमजोर नवजात शिशुओं में ऐसा होने की आशंका अधिक होती है। माता को अपने शिशु में जोखिम के चिन्हों को पहचानने और उनका आकलन करने के लिए प्रशिक्षित करें, क्योंकि अक्सर वही पहली व्यक्ति होगी जिनका ध्यान शिशु की स्थिति में परिवर्तन पर जाएगा। शिशु के जन्म के पहले दिन गृह भ्रमण में शिशु के परीक्षण के समय माता और देखभाल करने वालों को शिशु का अवलोकन करने से संबंधित मुख्य बातें बताएं और उन्हें नियमित रूप से नवजात शिशु का आकलन करने के लिए कहें। दीदी, बीमार शिशु को पहचान लेने के बाद क्या करना चाहिए? माता और देखभाल करने वालों को सलाह दें कि यदि उन्हें शिशु के स्वास्थ्य को लेकर कोई भी चिंता हो या जोखिम के 4 में से कोई भी चिन्ह दिखें, तो वे तुरंत आंगनबाड़ी कार्यकर्ता, एएनएम या आशा को सूचित करें। यदि आंगनबाड़ी कार्यकर्ता, एएनएम या आशा उपलब्ध नहीं हो, तो शिशु को बिना देर किए नजदीकी अस्पताल ले जाएं। अपने क्षेत्र में ऐसे अस्पतालों की पहचान कर लें जहां उपचार के लिए इंजेक्शन व ड्रिप से एंटीबायोटिक्स देने की सुविधा हो। नवजात शिशु को संक्रमणों से बचाने के लिए 3 मुख्य काम हैं: केवल स्तनपान, गर्माहट सुनिश्चित करना और स्वच्छ देखभाल। आइए इनके बारे में विस्तार से जानें। समय पर और केवल स्तनपान करवाना। स्तनपान संक्रमणों से शिशु की सुरक्षा करता है। जिन शिशुओं को जन्म के बाद जल्दी ही स्तनपान करा दिया जाता है, उन्हें बाद में भी केवल स्तनपान कराए जाने की संभावना बढ़ जाती है तथा देखभाल करने वाले लोग शिशु को अन्य हानिकारक पेय नहीं दे पाते हैं, जिससे संक्रमणों की आशंका भी कम हो जाती है। शिशु को गर्माहट सुनिश्चित करना। शिशु के लिए पर्याप्त गर्माहट का इंतजाम नहीं होने पर उसके ठंडे पड़ जाने की आशंका सबसे अधिक होती है और वह सहज ही संक्रमणों की चपेट में आ सकता है। शिशु को देर से नहलाना, माता की त्वचा से शिशु की त्वचा का संपर्क रखना यानी KMC और शिशु को स्वच्छ कपड़े से अच्छी तरह लपेटकर उसे ठंड लगने से बचाया जा सकता है। शिशु और विशेषकर गर्भनाल की स्वच्छ देखभाल सुनिश्चित करना। गर्भनाल को बांधने के लिए चिमटी या धागा का कीटाणु रहित नहीं होना और गर्भनाल को काटने के लिए ऐसी ब्लेड या कैंची का इस्तेमाल करना जिसे कीटाणु रहित नहीं किया गया हो, शिशु में संक्रमण का कारण बन सकते हैं। इसी प्रकार मैले पदार्थ जैसे कि गोबर को गर्भनाल या नाभि पर लगाने से शिशु को गंभीर संक्रमण हो सकते हैं। गर्भनाल को काटने के बाद शिशु की नाभि पर शेष बचे ठूंठ पर कुछ भी नहीं लगाना चाहिए। शिशु को छूने से पहले अपने हाथों को धोना शिशुओं को संक्रमणों से बचाने का सबसे असरदार तरीका है। इसी के साथ हमारा यह अध्याय समाप्त होता है। एक बार फिर से देखते हैं हमने आज क्या सीखा। इस अध्याय में हमने सीखा है कि नवजात शिशुओं की संक्रमणों की चपेट में आने की आशंका बहुत अधिक होती है तथा वे जन्म के समय और जीवन के पहले माह में आसानी से संक्रमणों से ग्रस्त हो सकते हैं। नवजात शिशुओं को केवल स्तनपान करा के गर्माहट और स्वच्छता सुनिश्चित करके संक्रमणों से सुरक्षा दी जा सकती है। संक्रमणों से बचाव के आसान तरीकों में गर्भनाल पर कुछ भी नहीं लगाना तथा शिशु से संबंधित कामों से पहले अपने हाथों को धोना है। कमजोर नवजात शिशु पर अतिरिक्त ध्यान देकर उसकी देखभाल घर पर की जा सकती है।
किंतु बीमार नवजात शिशु को अस्पताल ले जाना आवश्यक है। यदि इनमें से कोई भी लक्षण दिखें तो शिशु को ऐसे अस्पताल ले जाएं जहां इंजेक्शन व ड्रिप से एंटीबायोटिक्स देने की सुविधा हो। स्तनपान में कमी, गतिविधियों की कमी, छूने पर ठंडा लगना निमोनिया के चिन्ह। धन्यवाद, आप ये मॉड्यूल सफलतापूर्वक पूर्ण कर चुके हैं। अब आप अगला अध्याय आरंभ कर सकते हैं। દર્શક મિત્રો, આપણે નબળા નવજાત શિશુની કાળજીના સંદર્ભમાં ચર્ચા કરી અને એ નબળા નવજાત શિશુના કાળજીના સંદર્ભમાં જ એક સરસ મજાનો વિડીયો પણ જોયો અને એનાથી આપણને વધારે સ્પષ્ટતા થઈ. ખાસ સમરાઇઝ આપણે કરીએ તો નબળા નવજાત શિશુની ઓળખ માટેના ખૂબ જ અગત્યના 3 મુદ્દાઓ: અધૂરા માસે જન્મ, ઓછા વજન સાથે જન્મ અને જન્મ્યા બાદ બાળક યોગ્ય રીતે સ્તનપાન ન કરી શકતું હોય તો આ બાળકના જો લક્ષણો દેખાય તો આ નબળું બાળક છે. બીમાર બાળકોના પણ લક્ષણોની ચર્ચા થઈ. બીમાર બાળક એ છે કે જે શરૂઆતમાં તો યોગ્ય રીતે સ્તનપાન કરતું હતું પણ સમય જતાં કોઈ કારણસર એ યોગ્ય રીતે સ્તનપાન કરી શકવા માટે સક્ષમ નથી. બાળકનું શરીર ઠંડુ પડી જાય છે, એના પગ અથવા પેટનો ભાગ ઠંડો પડી જાય છે, અથવા તો ગર્ભનાળનું કોઈ ઇન્ફેક્શન લાગી ગયું છે, લાંબા અને ઊંડા કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે, વધારે પડતા શ્વાસ 1 મિનિટમાં 60 કરતાં વધારે શ્વાસ લે છે, તો આ બધા લક્ષણો છે એ બીમાર બાળકના છે. નબળું બાળકની ઓળખ થાય તો આપણે શું કરવાનું છે? તો નબળું બાળકને ઓળખ થાય તો એને 3 અગત્યના મુદ્દાઓ કાળજીમાં આ મોડ્યુલમાં આપણને સૂચવવામાં આવ્યા છે, જે વિડીયોમાં પણ આપણે જોયું. નબળું બાળક છે એને કાંગારૂ મધર કેર એટલે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ, એક્સ્ટ્રા વોર્મથ અથવા તો ગરમાહટ આપવાની છે, સ્વચ્છતા જાળવવાની છે અને વધુને વધુ સ્તનપાન ઉપર ભાર મૂકવાનો છે અને વધુને વધુ બાળક સ્તનપાન કરે. તે આ 3 મુદ્દાઓ જે છે એ નબળા બાળકની કાળજી માટેના છે. બીમાર કોઈ બાળક આપણને ઓળખ પામે તો બીમાર બાળકને સીધું હોસ્પિટલ ઉપર રિફર કરવાનું છે. તો નબળા નવજાત શિશુના કાળજી માટે ખૂબ સરસ માહિતી આપણને આજે મળી હશે એવું માનું છું અને ચોક્કસપણે આપને આપના કામમાં ઉપયોગી થશે. નવા એક વિષય અને નવા એક મોડ્યુલ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. નમસ્કાર.